સરખેજમાં ચંડોળા તળાવ નહીં બનવા દઈએ આ શબ્દ છે ધારાસભ્ય અમિત ઠાકરના। તેમણે સરખેજમાં જ્યારે ભાજપનો પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ચંડોળા તળાવ નહીં બનવા દઈએ તે પ્રકારની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં મત માંગવા માટે આવતા નેતાઓ લોકોના પ્રશ્ન ભૂલીને વિવાદિત નિવેદનો કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। થોડા દિવસ પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ અને દાઉદ સાથે સંકળાયેલા લોકો છે તે ઉમેદવારી કરવા માટે અહીંયાથી આવશે તે પ્રકારનું નિવેદન ભૂષણ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું। તેવામાં હવે ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે સરખેજમાં ચંડોળા નહીં બનવા દઈએ। ચંડોળા જોઈએ તો કોંગ્રેસને મત આપજો અને બુટલેગરો સાથે મિટિંગ કરીને મત લેનારાઓ અમે નથી। અને આમ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે કરેલા આ વિવાદિત નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તેની ઉપર એક નજર કરીએ। લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું, ખરા કે ના? જેને ગાર્ડન જોઈ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે। સાદી ભાઈ બરાબર? ક્યાં चाहिए? ગાર્ડન चाहिए या ચંડોળા चाहिए? ખરા કે? તો હવે મારા ચારે ચાર કાઉન્સિલર, જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ છીએ તો ત્યાં જઈને બોલવાના, બરાબર ને? અહીંયા બોલીએ તો ત્યાં જઈને બોલવાના। સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં, બરાબર કે નહીં? બુટલેગરો જોડે વોટિંગ કરવાની સેટિંગ પાડીને 5 વર્ષ સુધી ફોન ઉપાડવાના ભાઈ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ચંડોળા તળાવનો મુદ્દો સામે આવ્યો છે। વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને તેમણે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મક્તમપુરા વોર્ડના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું કે અહીંયા જમીનનો ખૂબ ખુલ્લી પડી છે, અમને મત આપો, અમે અહીંયા ગાર્ડન બનાવીશું, પરંતુ બીજું ચંડોળા અહીંયા નહીં બનવા દઈએ। જેને ગાર્ડન જોઈએ છે એ ભાજપને મત આપશે અને જેને ચંડોળા જોઈએ છે એ કોંગ્રેસને મત આપશે। વોટ આપવો હોય તો ડંકાની ચોટ પર આપજો, તે પ્રકારનું નિવેદન કર્યું હતું। સાથે જ તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે બુટલેગરો સાથે મિટિંગ કરીને અમે મત લેનારા નથી। બુટલેગરો સાથે વોટિંગ સેટિંગ કરીને પછી 5 વર્ષ શું કરવા ફોન ઉપાડવા, તેને લઈને કોંગ્રેસના નેતાઓ પર તેમણે પ્રહાર કર્યો હતો। આમ હાલ મત માંગવા આવતા નેતાઓનો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે, સાથે જ વિવાદિત નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે। તો બીજી બાજુ પ્રશ્નો જે લોકોના છે તે ભૂલાઈ રહ્યા છે અને લોકો તેમના પ્રશ્નોને લઈને હવે નેતાઓને ઘેરી રહ્યા હોય તેવો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।